જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો તારો બધો મજામાં? તો કાયમની જેમ આપણો વ્લોગ કાયમ માટે ચાલુ જ રહેશે, બરાબર. તો આજે છે ને એ હું લગભગ 9:30 વાગે ઉઠ્યો, બરાબર. અને અત્યારે હું અસ્કલોન બીચ ઉપર ઉગી આવ્યો. તમે જુઓ નજારો, મસ્ત મજાનો અમેઝિંગ નજારો છે. જોવા જઈએ તો આપણા પોરબંદર દરિયાના તો કોઈ ના પૂગે. પોરબંદરનો જે દરિયો છે કે માધવપુરનો દરિયો છે કે પછી દ્વારકાનો દરિયો છે એને તો નો જ પૂગે, બરાબર. કારણ કે એના જેવું સુકૂન જડે જ નહીં. પણ અસ્કલોનનો દરિયો હું તમને બતાડું, બરાબર. જોરદારનો છે, બરાબર. આમ શાંતિ જેવું, મોજા પણ ઉલરે, તો એ તમને હું નજારો દેખાડું. તો મસ્ત મજાની ગોઠવણી કરેલ છે. ટૂંકમાં પાણા જે છે આ ઉછળવાળું હતું, પાણા ગોઠવે બધા મૂકેલ છે આમાં. અને ઉપર મસ્તીનું પુલ બનાવેલ છે, ફરવા લાયક બધું ઓલું કર્યું છે, બરાબર. અને વાં કોઈ આપણો ઇન્ડિયન બેઠો છે માટી. અસ્કલોનનો નજારો કંઈક આવો છે. જોરદારનો નજારો છે. કારણ કે મોજાનો અવાજ બસ અહીંયા એક ક્યાંય મને દરિયાકાંઠે આપણે જે બર્ડ્સ હોય, ચકલા હોય, બરાબર, પક્ષીઓ હોય એ જોવા નથી જડ્યા મને અહીંયા. કારણ કે એ આપણા પોરબંદરમાં જોવા જડે કે આપણા માધવપુર બીચ ઉપર. કારણ કે સુકૂન તો ત્યાં જ જોવા જડે છે. અહીંયા તો બધું ઓલું કરવાને જો આમ જોવો સ્ટીમર પણ છે અહીંયા અમે, અને મોજા પણ મસ્ત મજાના ઉલરે અત્યારે. અને આ જે છે અહીંયા સિક્યોરિટી દરિયાકાંઠે હોય એ હે ને જો આ પથ્થર ઓલામાં પથ્થર મૂક્યા ને એથી ઓલું જવાની મનાઈ હોય. જે આ પથ્થરની લાઈન મોકલે એથી ઓલી બાજુ જવાની મનાઈ હોય, કોઈ પણ હોય તો એની માટે છે. એટલે આ બધું ધ્યાન રાખવાનું હોય અહીંયા. આ એક છે, પછી વા બીજા છે, એને અહીંયા જોબ પર રાખેલ હોય. અને જો ઓલો ભાઈ પણ આવે છે, આવો બોડી વાળો. અસ્કલોનનો નજારો છે જોરદારનો ભલામણા. અસ્કલોન બીચ એટલે અમેઝિંગ, જોરદાર. તો અત્યારે આપણે બાય કરીએ અસ્કલોનના બીચને. અને અત્યારે આપણે જઈએ છીએ આપણા સ્ટેરોદમાં, કારણ કે 2 વાગે આપણે જવાનું છે કામ ઉપર, બરાબર. અને આ નજારો જોઈ શકો છો તમે પણ, બરાબર. આવી મોજ આપણે કરવાની છે યુટ્યુબમાં. હાલો મળીએ આગળ, મતલબ કે જે બ્લોગ આપણો બંધ નથી થયો. તો આ છે અસ્કલોન, બરાબર. અને આમાં કંઈક બોર્ડ માર્યો હતો, આઈ લવ અસ્કલોન. અને અહીંયા છે, હા, અહીંયા ફોટા પાડતા હે, કારણ કે ઉપર આઈ લવ અસ્કલોન લખ્યો એટલે એ લોકોને થોડુંક ઓલું હોય. અને હાલો પુલિયો બાકી જો ને ડસ્ટબિન આવતું બધું રાખ્યું જ છે કચરા માટે. અને આ અસ્કલોન છે આખું. તો અસ્કલોનનો આ નજારો છે બિલ્ડિંગનો. ને અત્યારે અમે જઈએ છીએ અત્યારે આ જે લોકો હોય બધા અરબીક લોકો કામ કરતા હોય અહીંયા ક્લિનિંગમાં. અહીંયા જીમ પણ છે અને કોઈ ઓલું પણ છે. ધીસ સાઈડ ગુડ. Yes. We go here. The religious people, we go here. તો કાયમની જેમ અત્યારે નીકળી ગયા કામ ઉપર હાલીને. બસમાં નહીં જવાનું, જ્યારે પાછા આવીએ ત્યારે બસમાં બેઠું આવવાનું. શું છે કાયમ જેમ આ જ રસ્તો, એક જ રોડ લેવાનો.
અને રોજ જેમ વિડીયામાં જુઓ ને એમ જ મોટા મોટા ખટારા, લક્ઝરી કાર્સ, બસ, પછી હાલ ગુલકંદ જે ઝાડવું છે આપણે ગુલકંદ કહીએ, હુકાઈ ગયું, ગુલમોર કહીએ, હુકાઈ ગયું. હમણાં 2-3 દિવસથી તમે વિડીયામાં જોતા છે એટલે તડકો બહુ જોરદાર છે. જા ભાઈ આમ જતા હતા ગાડી છે ને ઊભી રાખી દીધી કારણ કે જીબ્રા ક્રોસિંગ કરીએ એટલે. રોડની જેમ જ ગ્રીન થાય એટલે નીકળવાનું, બાકી અહીંયા ઉડાડી નાખે જો રેડમાં હાલે જઈએ. તો કાયમની જેમ અત્યારે સ્કેન કરી નાખ્યું, 2 ને 27 બરાબર. એટલે હવે અડધી કલાક પછી કામ પર ચડવાનું છે અમારે ને અમારું બાંબા ડિપાર્ટમેન્ટ. અને અમારે જે છે એ હાલવાનું જો આ પીરાપટ્ટામાં, આ પીરો પટ્ટો છે ને એમાં પીરી પટ્ટી 2 સાઈડ છે એ હાલવાનું એમાં, કારણ કે આમ હાલવા માટે જ આ સ્પેશિયલ બનાવ્યું જેથી એક્સિડન્ટ ન થાય એટલે. રોજ આમ જ હાલીએ અમે, ક્યારેક ઉતામળ હોય તો આડાવરા ભાગીએ, બાકી જો આ નિયમનું પાલન કરવાનું. નિયમનું પાલન અહીંયા કરીએ તો જ આપણા જે છે એ માર્ક ટૂંકમાં મેનેજરો બધા આપણા વિશે સારું વિચારે, બાકી જેમ તેમ હાલીએ તો ન જામે આમાં. તો રોજની જેમ અમારા લોકર રૂમ છે એ અહીંયાનો એક ઇથોપિયન ભાઈ છે, એ ઇથોપિયન છે, એ ક્લિનિંગ કરી નાખે મસ્ત મજાનું બરાબર. અને આ છે અમારા લોકર રૂમ બધા. તો મસ્ત મજાનું ક્લીન કરી નાખ્યું, રોજ માટે ક્લીન કરી નાખે. આ બાથરૂમ છે બધા અને ક્લિનિંગ જોવો એક વખત. તો અમારા જે નવા માણસો આવ્યા ને એના 17 દિનનો પગાર દેખાડું તમને હું આજે બરાબર. આજે એક છોકરાનો આપણે લીધું છે, દેખાડશું નહીં પણ આપણે સ્લીપ દેખાડીએ, મતલબ ખાલી ટોટલ પગાર એટલો આવેલો છે 17 દિવસનો. એમાંથી ટેક્સ કપાણો, ઇન્કમ ટેક્સ 194 શેકેલ અને 156 એના ખાતામાં જમા થયા. અને આ જે છે એને 1051 છે ને એમાં એને 500 શેકેલ કદાચ એરપોર્ટ આવ્યા એને આપ્યા, એને જ્યારે આપ્યા હતા ને એ કપાય છે. અને બાકી મોસ્ટ ઓફલી 500-600 શેકેલ છે ને કપાય કે આપણે જે રૂમ ભાડું દઈએ, ખાવાનું, એ બધું ટૂંકમાં એ બધાનું કપાઈ જાય બરાબર. અને સોશિયલ સિક્યોરિટી ટૂંકમાં સિક્યોરિટી માટેના એ 7 શેકેલ કપાણા. એટલે મતલબ કે આ ભાઈને જે પહેલો પગાર છે એ 155 શેકેલ આવેલા છે. અને કંઈક હજી આ સ્લીપ 155 એ આવેલા છે બરાબર. એટલે સારામાં સારું છે, આવતા મહિનામાં સારો પગાર આવશે ત્યારે આપણે વિડીયો ઉતારશું આવતા મહિનામાં પણ.